સાપ કરડવો એ જીવલેણ સાબિત થઈ શકે છે. આજના વિડીયોમાં આપણે તેનું પ્રાઇમરી મેનેજમેન્ટ અને મેડિકલ મેનેજમેન્ટ બંને શીખીશું. મેડિકલ મેનેજમેન્ટ તમારે ડાયરેક્ટ જોવું હોય તો તમે કોમેન્ટમાં જઈને ત્યાં ડાયરેક્ટ જમ્પ કરી શકો છો. ચાલો શરૂઆત કરીએ ઝેરના પ્રકારો સમજવાથી. કારણ કે શરીરમાં કયું ઝેર ગયું છે એના પર જ તેની અસર અને આગળની સારવારનો બધો આધાર રહેલો છે. જુઓ, સાપનો ઝેર મુખ્યત્વે 3 પ્રકારનું હોય છે. એક છે ન્યુરોટોક્સિક, જે સીધું આપણા મગજ અને ચેતાતંત્ર પર હુમલો કરે છે. બીજું છે હેમેટોટોક્સિક, જે લોહી સાથે રમત કરે છે, કાં તો એને જમાવી દે છે અથવા એકદમ પાતળું કરી નાખે છે. અને ત્રીજું છે માયોટોક્સિક, જે સીધું માંસપેશીઓને તોડવાનું કામ કરે છે. આ સ્લાઇડ પર તમે જોઈ શકો છો કે કયા સાપમાં કયા પ્રકારનું ઝેર હોય છે. હવે અહીંયા એક વાત ખાસ અને મારે કહેવું જોઈએ કે જીવલેણ રીતે મહત્વની છે, જે યાદ રાખવી જ પડશે. મોટાભાગના સાપના ડંખની સારવાર માટે એન્ટી સ્નેક વેનમ એટલે કે ASV નામની દવા વપરાય છે. પણ એક સાપ એવો છે, હમ્પ નોઝ વાઇપર, જેના પર આ દવા કોઈ જ અસર નથી કરતી. આ જાણકારી હોવી એ જીવન અને મરણ વચ્ચેનો તફાવત બની શકે છે. સારું, તો હવે આપણને ઝેરના પ્રકારોની તો ખબર પડી ગઈ. પણ સવાલ એ છે કે ડંખ પછી એના ચિહ્નોને ઓળખવા કઈ રીતે? શું જોવાનું હોય? સૌથી પહેલી નિશાનીઓ તો સ્વાભાવિક છે કે જ્યાં ડંખ વાગ્યો હોય ત્યાં જ જોવા મળશે. સામાન્ય રીતે 2 દાંતના નિશાન દેખાશે. પણ અહીંયા એક મોટો પણ છે. કાળોતરો કરડે તો ઘણીવાર કોઈ નિશાન જ નથી દેખાતું. આ સિવાય લોહી નીકળવો, ફોલ્લા પડી જવા કે પછી ડંખની આજુબાજુની ગ્રંથિઓ સૂજી જવી, આ બધા સ્થાનિક ચિહ્નો છે. ખાલી ડંખની જગ્યા પર જ નહીં, ઝેરની અસર આખા શરીર પર દેખાવા માંડે છે. અને આ ચિહ્નો ખરેખર ગંભીર હોય છે. જેમ કે બધું ડબલ દેખાવા લાગે, જેને ડિપ્લોપિયા કહેવાય. શ્વાસ લેવામાં તકલીફ પડે અથવા તો શ્વાસ અટકી પણ જાય. અને એટલું જ નહીં, ડંખ સિવાયની કોઈ બીજી જગ્યાએથી પણ લોહી નીકળવા માંડે. આ બધા બહુ ગંભીર સંકેતો છે. ઓકે, તો હવે આપણને ચિહ્નોની પણ ખબર છે. પણ જેવી જ આવી કોઈ ઘટના બને તો એ જ ક્ષણે ત્યાં જ શું કરવું જોઈએ? આપણી પહેલી પ્રતિક્રિયા શું હોવી જોઈએ? અને હવે આવે છે સૌથી અગત્યનો ભાગ, પ્રાથમિક સારવારમાં શું કરવું. આને યાદ રાખવા માટે એક બહુ જ સરળ અને જોરદાર સૂત્ર છે: ડુ ઇટ રાઇટ. આ રાઇટ શબ્દમાં R, I અને G આ 3 જીવન બચાવનારા પગલાં છુપાયેલા છે. ચાલો આ રેગમાં શું છે એ જરા વિગતવાર સમજીએ. આરનો મતલબ છે રીઅશ્યોર, એટલે કે પીડિતને હિંમત આપો, શાંત રાખો, કારણ કે જેટલો ગભરાટ વધશે, હૃદયના ધબકારા વધશે અને ઝેર શરીરમાં એટલું ઝડપથી ફેલાશે. પછી છે આઈ, એટલે કે ઇમોબિલાઇઝ. જે અંગ પર ડંખ વાગ્યો છે એને બિલકુલ હલાવવાનું નથી, એને સ્થિર કરી દેવાનું છે. અને સૌથી અગત્યનું જી, એટલે કે ગેટ ટુ હોસ્પિટલ. એક પણ ક્ષણ બગાડ્યા વગર સીધા હોસ્પિટલ પહોંચવાનું છે. આ આખો જે ચાર્ટ છે ને, એ આપણે અત્યાર સુધી જે પણ વાત કરી એનો એકદમ સરસ સારાંશ છે. તમે જુઓ, એક જ નજરમાં બધું સમજાઈ જાય છે. કયા ઝેરના કયા લક્ષણો અને શું પ્રાથમિક સારવાર કરવી, આ ચાર્ટ મગજમાં બેસાડી દેવા જેવો છે. પણ વાત અહીંયા પૂરી નથી થતી. હોસ્પિટલ પહોંચતા સુધી અથવા તો ત્યાં પહોંચ્યા પછી પણ દર્દીની જે સામાન્ય સંભાળ રાખવામાં આવે છે એ પણ એટલી જ નિર્ણાયક છે. અને આ સંભાળનો પાયો છે ABCs. આ મેડિકલની ભાષામાં ખૂબ જ સામાન્ય છે. A એટલે એરવે, એટલે કે શ્વાસ લેવાનો માર્ગ ખુલ્લો છે કે નહીં એ જોવું. B એટલે બ્રીધિંગ, એટલે કે શ્વાસ ચાલી રહ્યો છે કે નહીં. અને C એટલે સર્ક્યુલેશન, એટલે કે નાડી અને લોહીનું પરિભ્રમણ બરાબર છે કે નહીં એ તપાસવું. હવે આમાં એક બહુ જ રસપ્રદ વાત છે. આપણને લાગે કે આ બધું બહુ જ જટિલ હશે, પણ ફક્ત અમુક સાદી વસ્તુઓ જેમ કે બ્લડ પ્રેશર, નાડીના ધબકારા અને લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ, આના પર સતત નજર રાખવાથી જ ડોક્ટરોને દર્દીની હાલત વિશે બહુ જ મહત્વની માહિતી મળતી રહે છે. અને શ્વાસ પર નજર રાખવા માટે એક બહુ જ કહેવાય ને કે દેશી અને સરળ ટેસ્ટ છે. એને કહેવાય સિંગલ બ્રેથ કાઉન્ટ. કરવાનું શું? બસ દર્દીને કહો કે એક ઊંડો શ્વાસ લે અને 1 થી 30 સુધી ગણે. જો કોઈ વ્યક્તિ એક શ્વાસમાં 30 સુધી આરામથી ગણી શકે તો એનો શ્વાસ બરાબર છે. પર જો આ આંકડો ઘટવા માંડે તો સમજવાનું કે ઝેર શ્વસન તંત્ર પર અસર કરી રહ્યું છે.
આ ટેસ્ટ દર 15-20 મિનિટે કરતા રહેવું જોઈએ. વિચારો કે તમે ઇમરજન્સીમાં હોય અને તમારી પાસે સ્નેક બાઇટનું પેશન્ટ આવે તો તમે કઈ રીતે મેનેજ કરશો? આખી સમજૂતીને આપણે મુખ્ય 5 વિભાગોમાં વહેંચી છે. સૌથી પહેલાં પ્રારંભિક જરૂરિયાતો શું છે? બીજું, કઈ ડાયગ્નોસ્ટિક તપાસ કરવી જરૂરી છે? ત્રીજું, એન્ટી સ્નેક વેનમ એટલે કે ASV આપવાની સાચી રીત કઈ છે? ચોથું, ASV ક્યારે આપવાનું શરૂ કરવું જોઈએ? અને છેલ્લે, આગળની સારવાર અને દર્દીનું અવલોકન કેવી રીતે કરવું? તો ચાલો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. જ્યારે સાપના ડંખનો દર્દી ઇમરજન્સીમાં આવે છે ત્યારે વિચારવાનો સમય નથી હોતો, ફક્ત કામ કરવાનો હોય છે. આ વિભાગ એ જ તૈયારી વિશે છે કે દર્દી આવે એ જ ક્ષણે આપણી પાસે શું તૈયાર હોવું જોઈએ. જેવો દર્દી આવે એ જ સમયે આ 3 વસ્તુઓ હાથવગી હોવી જ જોઈએ. પહેલું, એક સાવ સાદા પણ ખૂબ જ મહત્વના ટેસ્ટ માટે સ્વચ્છ કાચનું પાત્ર. આ છે 20 મિનિટ હોલ બ્લડ ટેસ્ટ. બીજું, PT/INR ટેસ્ટ માટેનું મશીન, જે તરત જ બતાવે છે કે દર્દીનું લોહી બરાબર જામે છે કે નહીં. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, જીવ બચાવતી દવા એન્ટી સ્નેક વેનમ એટલે કે ASV. બસ આ 3 વસ્તુઓ સાથે જ સારવારની સાચી દિશામાં શરૂઆત થાય છે. સારું, તો હવે આગળ વધીએ અને બીજા વિભાગ પર આવીએ. અહીં આપણે એ મુખ્ય તપાસ વિશે વાત કરીશું જેનાથી આપણને એ સ્પષ્ટ ખ્યાલ આવે કે સાપના ઝેરની શરીર પર ખરેખર શું અસર થઈ રહી છે. ચાલો આ લેબ ટેસ્ટને એક પછી એક સમજીએ. PT/INR ફરીથી ચેક કરે છે કે લોહી ગંઠાવાની સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહીં. CBC દ્વારા લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા જોવાય છે. જો તે ઘટી જાય તો બ્લીડિંગનું જોખમ વધી જાય. URM એટલે યુરિન ટેસ્ટ, જે બતાવે છે કે કિડની પર કોઈ અસર થઈ છે કે નહીં. K+ એટલે કે પોટેશિયમનું લેવલ, જે શરીરમાં સંતુલિત રહેવું ખૂબ જરૂરી છે. અને છેલ્લે ક્રિએટિન કાઇનેસ ટેસ્ટ એ બતાવે છે કે ઝેરને કારણે મસલ્સને કોઈ નુકસાન થયું છે કે કેમ. હવે વાત કરીએ પેલા સાદા પણ શક્તિશાળી ટેસ્ટની. અહીં પરિણામ એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ જેવું છે. જો 20 મિનિટ પછી ટેસ્ટ ટ્યુબમાં લોહી જામી જાય તો એ સારો સંકેત છે, મતલબ કે બધું નોર્મલ છે. પણ જો લોહી પ્રવાહી જ રહે તો એ એક મોટો ખતરાનો સંકેત છે. આ એવું સૂચવે છે કે દર્દી DIC નામની ગંભીર સ્થિતિમાં જઈ રહ્યું છે. તો આ DIC શું છે? એનું પૂરું નામ ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન છે. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી ખતરનાક સ્થિતિ છે જેમાં શરીરની લોહી ગંઠાવાની સિસ્ટમ હેંગ થઈ જાય છે. આખા શરીરમાં બિનજરૂરી નાના ગઠ્ઠા બનવા લાગે છે. આના કારણે લોહીને જમાવવા માટે જરૂરી તત્વો ખલાસ થઈ જાય છે. અને પછી જ્યારે ખરેખર લોહી રોકવાની જરૂર પડે ત્યારે ગંભીર રક્તસ્રાવ શરૂ થઈ જાય છે. હવે આપણે સારવારના સૌથી મુખ્ય ભાગ પર આવી ગયા છીએ. એન્ટી સ્નેક વેનમ એટલે કે ASV કેવી રીતે આપવું. આ એ પગલું છે જ્યાં સૌથી વધુ સાવધાની અને ચોકસાઈની જરૂર છે, કારણ કે આ જ દવા દર્દીનો જીવ બચાવી શકે છે. ASV આપવાની પ્રક્રિયા એકદમ સ્પષ્ટ છે. પહેલું સ્ટેપ, દરેક વાયરને 10 મિલી ડિસ્ટિલ્ડ વોટરમાં મિક્સ કરો. બીજું, એક સાથે 5 થી 6 વાયરનો ડોઝ આપો. ત્રીજું, તેને ખૂબ જ ધીમેથી આપો. પ્રતિ મિનિટ ફક્ત 1 થી 2 મિલીના દરે નસમાં ચઢાવો. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની છે. ASV આપતા પહેલા કોઈ ટેસ્ટ ડોઝ આપવાનો નથી. સારવાર તાત્કાલિક શરૂ કરવાની છે. ASV કેવી રીતે આપવું એ તો આપણે જોયું, પણ એનાથી પણ વધુ મહત્વનો સવાલ એ છે કે ASV ક્યારે આપવાનું શરૂ કરવું. આ એક નિર્ણાયક તબક્કો છે જ્યાં અમુક ક્લિનિકલ સંકેતો આપણને સાચો રસ્તો બતાવે છે. તો ASV ક્યારે શરૂ કરવું? જો આમાંથી કોઈ પણ એક સંકેત દેખાય તો તરત જ. જી હા, માત્ર એક પણ સંકેત પૂરતો છે. જેમ કે દર્દીને બેવડું દેખાવા લાગે, શરીરમાં અચાનક નબળાઈ આવી જાય, ડંખની જગ્યાએથી લોહી વહેવાનું બંધ જ ન થાય, સોજો ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો હોય, લસિકા ગ્રંથિઓ સૂજી જાય, અથવા આપણા લેબ ટેસ્ટ એટલે કે 20 મિનિટનો ટેસ્ટ કે PT/INR પોઝિટિવ આવે. આમાંથી કંઈ પણ દેખાય તો એ ASV શરૂ કરવા માટે ગ્રીન સિગ્નલ છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ પણ ખૂબ જ મહત્વના વિભાગ પર. ASV આપ્યા પછી કામ પૂરું નથી થતું. હકીકતમાં હવે દર્દીનું નજીકથી અવલોકન કરવું અને બીજી કોઈ સમસ્યા ઊભી થાય તો તેને સંભાળવી એના પર ધ્યાન આપવાનું છે. આ ટેબલ બાકીની સારવારને ખૂબ જ સરસ રીતે સમજાવે છે.
સાપના ડંખના દરેક કેસમાં ટીટીનો ડોઝ અને એમોક્સિક્લાવ જેવી એન્ટીબાયોટિક આપવી જ જોઈએ. દર્દીને ઓછામાં ઓછા 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવો ખૂબ જરૂરી છે. જો ન્યુરોટોક્સિક ચિહ્નો દેખાય એટલે કે ચેતાતંત્ર પર અસર તો એટ્રોપિન અને નિયોસ્ટિગ્મીન આપવા. જો કિડની ફેલ થાય તો ડાયાલિસિસ અને જો ડીઆઈસી જેવી ગંભીર સ્થિતિ સર્જાય તો ફ્રેશ ફ્રોઝન પ્લાઝમા આપવું જીવન બચાવી શકે છે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, તમારા દરેક મિત્રોને આ વિડીયો શેર કરી દો અને કોમેન્ટ જરૂરથી કરો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુઆર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.